ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, કોડીનાર સહિતના પંથકમાં વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ તથા પરમ પૂજ્ય 1008 આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના 75મા પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ નિમિત્તે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર સ્થાન એવા વડતાલ ધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોના સ્થાપનાના 200મા વર્ષ ચાલે છે। આ સાથે સાથે શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠાધીશ્વર પરમ પૂજ્ય ધુંધાધાર 1008 આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રાગટ્ય 75 વર્ષ થાય છે, જેના ઉપલક્ષ્યમાં સંપ્રદાયના દેશ વિદેશમાં વસતા શ્રી ધર્મ કુળ આશ્રિત ભક્તો દ્વારા વડતાલ ધામ શતાબ્દી મહોત્સવ અને આચાર્ય મહારાજ શ્રી પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ ઉજવવામાં આવી રહ્યો છે। આ મહોત્સવ અંતર્ગત માનવ અને સમાજ સેવાલક્ષી કાર્યના ભાગરૂપે આજ રોજ 1 જ તારીખે ભારત સહિત અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દુબઈ, જર્મની સહિતના દેશોમાં એક જ સાથે 115 ઉપરાંત સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન કેમ્પ ખાસ તો વડતાલમાં સ્વામિનારાયણ ભગવાને લક્ષ્મીનારાયણ દેવાદિકની જે પ્રતિષ્ઠાઓ કરી તેને 200 વર્ષ પૂર્ણ થાય છે અને વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રાગટ્યને 75 વર્ષ પૂર્ણ થાય છે, એટલે કે અમૃત મહોત્સવ સાથે ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી યોગેન્દ્ર પ્રસાદજી મહારાજને 50 વર્ષ પૂર્ણ થાય છે। તે પ્રસંગે આજે આ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે કે જે કારણ કે રક્તદાન કેમ્પનું આયોજન તો થતું જ હોય છે, પરંતુ આમાં તો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા, ધર્મકુળનો રાજીપો અને સમાજ સેવાનું આ વિશેષ કાર્ય છે। તો આની વિશેષતા બહુ મોટી છે। આમાં રક્તદાન કરવાથી જે ભક્તોએ, રાષ્ટ્રપ્રેમી ભક્તોએ રક્તદાન કરેલ છે તેના ઉપર ભગવાનની કૃપા ઉતરશે, ધર્મકુળની કૃપા પણ બહુ રાજીપો થશે। માનવ સેવા એ જ પ્રભુ સેવાને લક્ષ્યમાં રાખી ધર્મકુળ આશ્રિત શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ દ્વારા ગીર સોમનાથ સહિત ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેના ભાગરૂપે આજે વેરાવળ, કોડીનાર અને ઉના શહેર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં શહેર અને ગ્રામ્ય પંથકના લોકો દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કેમ્પની અંદર ભાગ લેવાયો હતો। 3 કલાકમાં કુલ 358 યુનિટ રક્તદાન થયું હતું અને આ રક્તદાનને રેસકોર્સ સોસાયટી વેરાવળ સહિતની ઉના અને રાજકોટની બ્લડ બેંકો દ્વારા બેંકમાં મોકલવામાં આવ્યું હતું। જ્યારે પણ જનતાને લોહીની જરૂર પડશે ત્યારે આ બ્લડ બેંકો દ્વારા સરકારી ભાવ મુજબ આપવામાં આવશે। દીક્ષિતા પરમાર, RN ન્યૂઝ, ગીર સોમનાથ।